કે જેમાં જે લખવામાં આવ્યું છે જ્ઞાનીબેન ઠાકોર, સાંસદ બનાસકાંઠા. સાથે જ આ પત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખવામાં આવેલો છે અને તેમાં વિષય છે કે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકના શિક્ષણ સહાયક ભરતીની જગ્યા વધારવા બાબતે. એટલે કે જે ભરતી કરવામાં આવવાની છે તે ભરતીમાં જે શિક્ષક સહાયકો છે તેમની સંખ્યા છે તે વધારવામાં આવે. અત્યાર સુધી સરકાર જે જ્ઞાન સહાયકની ભરતી કરતા હતા, એટલે કે કહેવાય કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે શિક્ષકોની ભરતી કરે છે, અને તેના માટે થઈને જે આ કાયમી ભરતી કરવામાં આવે એટલા માટે આ ઉમેદવારો જે આંદોલન કરતા હતા, આંદોલન કરીને સરકારને ક્યાંક જગાડવાનો પ્રયાસ કરતા હતા. હવે જ્ઞાનીબેન ઠાકોર દ્વારા પત્ર લખવામાં આવ્યો છે અને એમાં લખ્યું છે, માનનીય સાહેબશ્રી, જય ભારત સાથે ઉપરોક્ત વિષયના અનુસંધાને આપશ્રીને જણાવવાનું કે મારા સંસદીય લોકસભા મત વિસ્તારમાં ટેટ 1 અને ટાટ પાસ થયેલા ઉમેદવારો દ્વારા અને મને રજૂઆત મળેલ છે કે એમની રજૂઆત મુજબ ગુજરાત સરકાર તરફથી જે 7500ની જગ્યા માટે ભરતી કરવા માટે જણાવવામાં આવેલા છે અને હાલ ગુજરાતમાં રાજ્યમાં જે 38000 જેટલા ઉમેદવારોએ આ પરીક્ષા પાસ કરેલ છે. આ ઉમેદવારોની વય મર્યાદા પણ પૂર્ણ થવાને આરે છે. તો સન 2023માં લેવાયેલી પરીક્ષા કાયમ માટે માન્ય રહેતા નથી, જેથી જ આ પાસ થયેલા ઉમેદવારો ફરીથી પરીક્ષા પાસ કરવી એવી પરિસ્થિતિ ઊભી થાય છે એમ છે. ત્યારે પારિવારિક જવાબદારી અદા કરતા યુવક યુવતીઓ માટે 15000 જેટલી જગ્યાઓમાં હાલ બહાર પાડવાની જાહેર કરવામાં આવે અને સરકારી શાળાની તેમજ ગ્રાન્ટેડ શાળાની જાહેરાત એક સાથે આપવામાં આવે તેવી મારી આપશ્રીને ખાસ વિનંતી અને ભલામણ છે. એટલે કે મુખ્યમંત્રીને ભલામણ કરતો આ પત્ર છે કે જે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર છે તેમના દ્વારા કરવામાં આવ્યો છે કે જે પરીક્ષા પાસ કરેલા જે ઉમેદવારો છે કે જેમની હવે ઉંમર જે વય મર્યાદા છે તે પણ પતવાના આરે છે અને ફરીથી આ પરીક્ષા આપવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. એટલે કે આ ભરતીની અંદર જે 7500ની ભરતી કરવાની વાત કરવામાં આવી છે તેની જગ્યાએ 15000ની ભરતી કરવામાં આવે તેવી ભલામણ કરતો આ પત્ર છે કે જે મુખ્યમંત્રીને લખવામાં આવ્યું છે. જ્ઞાનીબેન ઠાકોર કે જે આમ તો કહેવાય છે કે બનાસકાંઠાની જે જનતા છે તેમને પડતી હાલાકીને લઈને હર હંમેશા અવાજ ઉપાડતા જોવા મળતા હોય છે. ચાહે તે સામાન્ય ખેડૂત હોય, ગરીબ માણસ હોય કે કોઈ પણ હોય, તેમને જ્યારે જ્યાં પણ તેમની સાથે અન્યાય થતો લાગતો હોય ત્યાં હંમેશા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર તેમની પડખે જઈને ઊભા જ રહેતા હોય છે. ત્યારે ફરી એકવાર આજે જે ટેટ ટાટના ઉમેદવારો છે તેમના જે પ્રશ્નો છે અને તેમની ભરતીને લઈને જે પ્રશ્નો છે તે રજૂઆત જ્ઞાનીબેન ઠાકોરને કરવામાં આવી હતી અને તે રજૂઆતને લઈને આજે જ્ઞાનીબેન ઠાકોર દ્વારા જે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો અને ભલામણ છે તે કરવામાં આવી રહી છે. ત્યારે હવે મુખ્યમંત્રી કે જે આ જ્ઞાનીબેન ઠાકોરની ભલામણ કેટલી રાખે છે તે પણ જોવાનું રહેશે. ત્યારે આપ શું માનો છો કે ખરેખર જે પ્રમાણે જ્ઞાનીબેન ઠાકોર દ્વારા પત્ર લખવામાં આવ્યો છે, મુખ્યમંત્રીના પત્ર લખવામાં આવ્યો છે તે પ્રમાણે મુખ્યમંત્રી આ પત્રને લઈને જે સંખ્યા છે તે વધારશે